નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક જીવકર સીડ્સના કંપનીના એક ઘઉંના ફિલ્ડ વિઝિટ ઉપર આવ્યા છીએ. તો હવે આપણે જીવકર સીડ્સના જે જ્યોતિલોંગ ઘઉં જે વાયા છે એમના વિશે આપણે ખેડૂતે પૂછીએ. શું નામ ખેડૂત? ભરતભાઈ. ભરતભાઈ નાઈ, બરોબર. ગામ તુલસોર, તાલુકો લાખણી, જિલ્લો આપણો વાવથરા. બરોબર. આ વખતે તમે જીવકર સીડ્સના જ્યોતિલોંગ ઘઉં વાયા છે, બરોબર. તમને કેવા લાગ્યા? અમને એકદમ સારા લાગ્યા. અમારે ઉપર નળીઓ લગાવવી પડી છે એટલે લાઇટમાં હોય છે. એટલે હાઈટ એમની વધારે છે એટલે નળીઓ પણ લગાવવી પડી. તમને બીજી કંપનીઓ કરતી કેવા લાગ્યા? એના કરતા એક નંબર છે ક્વોલિટી. અને પણ બીજા ઘઉં કરતી બીજા ઘઉં કરતી પણ એ એકદમ છે. અને એનો પણ ફૂટા પણ આપણે વધારે છે. આ એનો ફૂટા છે, આ એક ઘઉં છે, બરોબર. એનો ફૂટા પણ વધારે છે. અને ઘઉંને આ ઉભી આપણે ગણવા જઈએ તો પણ વધારે છે દોણા પણ, એના દોણા પણ વધારે છે. એટલે ઘઉં કેવા કહેવાય? ઘઉં એક નંબર છે. એક નંબર છે એમ ને. તમને હવે બીજા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરશો કે ઘઉં હોવાય? હા, ઘઉં હોય તો એ જ હોય. આપણે બીજા ઘઉં ક્વોલિટી આપણે લેવાય નહીં. જીવકરના જ્યોતિલોંગ ઘઉં હોવાય. તમારું શું કેવું છે કાકા? રેડી છે ઘઉં? રેડી વવાય આપણે? તમે આવતી સાલ વાવશો? હા, તો બરોબર. તમે બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરજો કે આપણે જ્યોતિલોંગ ઘઉં જીવકર સીડ્સના વવરાય. બીજા ના વવરાય. સારા છે વેરાયટી આપણે, એટલે વવાય. એની પણ સારી છે, એનો ફૂટા પણ વધારે છે, દાણા પણ વધારે છે. બરોબર.